ગુજરાતમાં આહિર અને ચારણ સમાજ વચ્ચે વિવાદ શરૂ થયો છે। તળાજામાં આહિર જ્ઞાતિના સમૂહ લગ્નમાં સમાજના અગ્રણીઓ દ્વારા ચારણ સમાજને લઈ વિવાદિત નિવેદન આપ્યું હતું, જેના કારણે હાલ ચારણ સમાજ અને કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તળાજામાં આહિર જ્ઞાતિના સમૂહ લગ્નમાં સમાજના અગ્રણીએ ચારણ સમાજ દ્વારા ખોટા વખાણ કરીને સમાજને લૂંટી લેતા હોવાના દાવા કર્યા હતા। ચારણોથી હંમેશા દૂર રહેવું, નહીં તો તમે ભિખારી થઈ જશો। ચારણને ઘરમાં પણ ન ઘૂસવા દેવા જોઈએ સહિતના ગંભીર આક્ષેપો કર્યા હતા, જેને લઈ આહિર અને ચારણ સમાજ વચ્ચે વિવાદો ઉભા થયા હતા। ત્યારે વિવાદિત નિવેદન કરનાર ગીગાભાઈ આહિર ઉપર કબરા મોગલધામના બાપુ ગુસ્સે થતા પ્રતિક્રિયા આપી હતી। સારણનો સાળો કરતા નહીં, સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહેવો તો તમારી ધૂળ ખોદી નાખશે। આજે તમે આ તમારી સામે છે, એ મહાશક્તિ છે। સારણે છે ને એની માં ને એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા। પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન જીકાડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે। ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પંસોળીને આમ કરીને તમારી માવડકી આણી નાખી, તેદુના હજી ભેગા ન થતા। એ કરો ને, આવા ધંધા ને કરો છો। આ દેવાયતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે, એ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય। આ આયર આવો શબ્દો કોઈ દી બોલે નહીં, કારણ કે આયરને ખબર ગમે તો ભાણેજ છે મારો, ભાણેજ કદાચ છે હામો થાય તો મામાની જાતું કરવાનું નિયમ છે કે ભાણેજ છે આપણો, ક્ષમા કરી દો, પણ આ આયર આવું બોલે નહીં। આ એક ધાનનું ધનેરવું છે, ધરતીને ભારરૂપી છે। તો હું 18 વર્ણને કહું છું, આ 18 વર્ણનું અપમાન આયે કર્યું છે। કોણે? આ ધાનના ધનેરવો કહું છું એને, કારણ કે એના માણસાઈ છે ને, માણસાઈ તો આવું બોલે નહીં ને। આજે મારા કરતાં કદાચ 1-2 વર્ષ નાનો, કારણ કે તો તમે ગટકાવી ગયા છે, તો આવો 70 વર્ષનો ઉઠી અને આ જે વઘારે છે એના નામની અકલ બુદ્ધિ વગરનો, એને એટલી ખબર નહીં હું શું બોલી રહ્યો છું। બીજી વાત, મને દુઃખ એ થાય છે કે એની હારે બેઠા હતા, એને કંઈક બુદ્ધિ નહીં હોય મૂકી, એ ભાઈ તું આ હું બફાટ કરસ, બંધ કર, હાથમાં માયક લઈ લેવાય। ન બોલ્યામાં 9 ગણ, જાણતા તો બોલાય, આવું બોલાય નહીં। ચારણ સમાજને લઈ વિવાદિત નિવેદન લડેલ ચારણ અને ગઢવી સમાજમાં રોષ ભભૂકતા ભાવનગરમાં ગીગા ભમરના દીકરાએ ચારણ સમાજની માફી માંગતા પ્રતિક્રિયા આપી હતી। 2 દિવસથી એક આહિર સમાજ પ્રત્યે કોઈ ચારણ સમાજની લાગણી દુભાણી એવું 2 દિવસથી સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે। તો હું બધાય ચારણ સમાજને, ગઢવી સમાજને બધાને એક વિનંતી કરવા માંગુ છું, કોઈ ઉંમર લાયક દાદાએ કોઈ વસ્તુ બોલે, જીભ લપસી ગઈ હોય તો એનો હેતુ કોઈ એવો કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો નહોતો। એનો ખાસ હેતુ એવો હતો કે એક મહાશક્તિ, ચારણ સમાજ છે મહાશક્તિ છે, એના કોઈને સારા કરવાની આવું એક બોલેલા છે। કોઈ વ્યક્તિને કે મારા કોઈ ચારણ સમાજને કોઈ આવું દુઃખ લાગ્યું હોય તો હું એના વતી માફી માંગુ છું। જય હિન્દ, જય સોનબાઈમાં। આહિર સમાજના આગેવાન ગીગા ભમ્મરે ચારણ અને ગઢવી સમાજ પર કરેલી વિવાદિત ટિપ્પણી સામે ચારણ અને ગઢવી સમાજમાં રોષ ભભૂક્યો હતો, જેને લઈ લોક સાહિત્યકારો પણ લાલધૂમ થયા હતા અને સમાજને હળધૂત કરતા માતાજીની વિરુદ્ધ પણ અપમાનજનક ટિપ્પણી કરી હોવાના આરોપો સાથે ગીગા ભમ્મર સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી। આમ વિવાદ વકરતા પોલીસે ગીગા ભમ્મર વિરુદ્ધ ફરિયાદ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે।